હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે ફરીથી નવો બ્લોગ લઈને આવી રહ્યો તો ફેમિલી આ રીતની કંઈક ઓફિસ છે, જોઈ લો. આ રીતની કંઈક પાસવરના ટ્રાવેલ્સની ઓફિસ છે, અડાજણ પાટિયા. આપણે આ છે અશોકભાઈ છે. કેમ છો અશોકભાઈ? મજામાં. અને આપણે આખી ઓફિસનું એડ્રેસ કહી દો ને તમે. અડાજણ પાટિયા દીપા કોમ્પ્લેક્સ કૃતિ શોપિંગ સેન્ટર, શોપ નંબર 19, ગ્રાઉન્ડ ફ્લોર. આપણે અત્યારે પહોંચ્યા છીએ અડાજણ પાટિયા, પહોંચી ગયા છીએ. અને તો આપણે સીતારામ ટ્રાવેલ્સના જો રૂટની વાત કરીએ ને તો આપણને ડ્રાઈવર સાહેબ જણાવશે. તો ડ્રાઈવર સાહેબને આપણે પૂછીએ કે ભાઈ ક્યાંથી ક્યાં સુધીનો રૂટ છે, આખો રૂટ. તો આપણે ડ્રાઈવર સાહેબ, તમારું નામ શું છે પહેલાં તો? મારું નામ હીરાભાઈ રાજપૂત. અને ભાઈ આપણો રૂટ કઈ રીતનો છે સીતારામ ટ્રાવેલ્સનો? તો આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ ભાઈ. અંકલેશ્વર જામવા બ્રિજ આવી જાય હમણાં. તો આપણી હોટલ આવી ગઈ છે, માયા હોટલ આવી ગઈ છે ભાઈ. ફેમિલી જોવા સીતારામ ટ્રાવેલ્સનો સ્ટાફ જો. આ મામા અરે આપણો વિડીયો છે સુરતથી સુઈ ગામનો. તો અમદાવાદ એરપોર્ટ આવી ગયું છે. આપણે પહોંચી ગયા છીએ બીજી હોટલ. અને ભાઈ બીજી હોટલની વાત કરીએ ને તો ભાઈ મહેસાણાથી પાલનપુર જઈએ ને એટલે વચ્ચે ભારતવાળાનું જે કંપની આવે છે ને, ભારત પેટ્રોલિયમની, એની કંપનીની એક્ઝેક્ટ સામે છે. આપણે સીતારામ બસની ફેસિલિટીની વાત કરીએ તો ભાઈ એક ભાઈ પાસેથી આપણે રિવ્યૂ લઈશું કે ભાઈ ગાડી કેવી લાગી, શું છે, ફેસિલિટી કેવી છે. તો ભાઈ તમારું નામ? મારું નામ ઉપેન્દ્રભાઈ ખત્રી, ગુજરાતનો રહેવાસી છું. ગાડી કેવી લાગી? ગાડી એક નંબર છે, સેટની જોરદાર. સીતારામ ગાડીની વાત ના થાય. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે ફરીથી નવો બ્લોગ લઈને આવી રહ્યો છું, જે છે સીતારામ ટ્રાવેલ્સનો વિડીયો છે. અને ભાઈ આપણે જવાનું છે સુરતથી સુઈ ગામ. અને આપણે બુકિંગ કરાવવાની વાત કરીએ ને તો આપણે બુકિંગ કરાવ્યું છે પાસવરના ટ્રાવેલ્સની ઓફિસ છે ને અડાજણ પાટિયા, ત્યાં કરાવેલું છે. તો જોઈ લો આ રીતની કંઈક ઓફિસ છે, પાસવરના ટ્રાવેલ્સની ઓફિસ છે, જોઈ લો. તો ફેમિલી આ રીતની કંઈક ઓફિસ છે, જોઈ લો. આ રીતની કંઈક પાસવરના ટ્રાવેલ્સની ઓફિસ છે, અડાજણ પાટિયા. આપણે આ છે અશોકભાઈ છે. કેમ છો અશોકભાઈ? મજામાં. અને આપણે આખી ઓફિસનું એડ્રેસ કહી દો ને તમે. અડાજણ પાટિયા દીપા કોમ્પ્લેક્સ કૃતિ શોપિંગ સેન્ટર, શોપ નંબર 19, ગ્રાઉન્ડ ફ્લોર. અને આપણે કઈ બસનું બુકિંગ કરીએ છીએ? સીતારામ છે, જયવારમ છે, પછી ઘનશ્યામ છે, ગુગા સિગોતર છે, સાઈ દર્શન, રાઘવ, વ્યૂ ભારત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બધું બુકિંગ ચાલે. બરોબર. અને આપણે ઓફિસનો ટાઈમ શું છે? સવારે 9:30 થી રાત્રે 11:30. બરોબર. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બસે. અને ભાઈ જો આ રીતની કંઈક બસ છે, હું તમને બતાવું. ફેમિલી આ રીતનો કંઈક મસ્ત મજાનો મોરો છે ભાઈ. સીતારામનું બેજિંગ છે, સબકા માલિક એક લખેલું છે. અને જો આ રીતનો કંઈક મસ્ત મજાનો મોરો છે. હમણાં નવી એવી એક ગાડી છે. ગાડીના નંબરની વાત કરીએ તો AR20B0900 આ ગાડીનો નંબર છે. અને આ રીતનો કંઈક ફ્રન્ટ લુક છે, મતલબ કે આ રીતનો મોરો છે. અને ભાઈ સાઈડના લુકની વાત કરીએ ને તો ભાઈ જોઈ લો, મસ્ત મજાનો આવો સાઈડ લુક છે, જોઈ લો. સીતારામનું બેજિંગ છે, સાઈડ લુક છે મસ્ત મજાનો. પાછળના બેક લુકની વાત કરીએ તો ભાઈ આ રીતનો કંઈક બેક લુક છે, જોઈ લો. સીતારામ ગાડી, જય વડવાળા લખેલું છે. અને ફેસિલિટીની વાત કરીએ તો 2x1નું કોમ્બિનેશન છે સોફાનું, મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે, ડિજિટલ એટમોસની સુવિધા છે, અને એરબસ છે. ડિઝની ક્રૂઝ લખેલું છે ભાઈ, જોઈ લો, મસ્ત મજાનું. અને આ રીતનું કંઈક બેક લુક છે. તો ફેમિલી આપણે કેબિનની વાત કરીએ તો જો ભાઈ આ રીતનું કંઈક કેબિન છે સીતારામ ટ્રાવેલ્સનું, જોઈ લો. આ કેબિન છે ભાઈ મસ્ત મજાનું. અને ભાઈ ઇન્ટિરિયરની વાત કરીએ તો આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો. ટુ બાય વનનું કોમ્બિનેશન છે ભાઈ. આ છે ડબલનો સોફો છે, આ સિંગલનો સોફો છે. અને ભાઈ હનુમાન દાદાની મસ્ત મજાની મૂર્તિ છે, સીતારામ લખેલું છે. સોફાની વાત કરીએ તો ભાઈ 13.5 મીટરની ગાડી છે ભાઈ, જોઈ લો. 13.5 મીટરની ગાડી છે, જોઈ લો. અને ફેસિલિટી સોફામાં વાત કરીએ તો કર્ટન્સ છે, એસી ગાડી છે, 2 વિન્ડો આપેલા છે એસીના. પછી એડ્રેસ બેડ્રેસ છે, મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. અને ભાઈ ચાર્જિંગનો પણ પ્લગ આપેલો છે. આ સિંગલના સોફાની વાત કરીએ તો એડ્રેસ બેડ્રેસ છે, અહીંયા મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે. પછી આ એસી વેન્ટ આપેલું છે, જોઈ લો. આ એસી વેન્ટ છે, કારણ કે અત્યારે એસી ચાલુ નથી, અત્યારે બંધ છે. અને ભાઈ ચાર્જિંગનો પ્લગ પણ આપેલો છે. તો આ રીતનું કંઈક મસ્ત મજાનો
ગાડીનું અંદરનું ઇન્ટિરિયર છે. તો આપણે અડાજણ રિવરફ્રન્ટેથી નીકળી ગયા છીએ અને હવે અત્યારે જઈએ છીએ ઓફિસે. આપણે જવાનું છે શ્યામ માર્બલ. શ્યામ માર્બલ આપણે સ્ટોપ છે ગાડીનો, ત્યાંથી પણ પેસેન્જર પિકઅપ કરવાના છે. તો આપણે શ્યામ માર્બલ પહોંચી ગયા છીએ અને ભાઈ જો અહીંયા ગાડી આપણે અહીંયા રાખવાની છે અને અહીંયાથી પેસેન્જરને પિકઅપ કરવાના છે. તો આપણે નીકળી ગયા છીએ અને અત્યારે કતારગામ આશ્રમ પહોંચ્યા છીએ. તો આપણે અત્યારે આવી ગયા છીએ અમરોલીવાળા પુલ ઉપર ને નીચે છે તાપી નદી છે. જોઈ લો, આ તાપી નદી છે. તાપી નદી ઉપર બ્રિજ છે. તો આપણે સીતારામ ટ્રાવેલ્સના જો રૂટની વાત કરીએ ને તો આપણને ડ્રાઈવર સાહેબ જણાવશે. તો આપણે ડ્રાઈવર સાહેબ, તમારું નામ શું છે પહેલાં તો? મારું નામ હીરાભાઈ રાજપૂત. હીરાભાઈ રાજપૂત. અને ભાઈ આપણો રૂટ કઈ રીતનો છે સીતારામ ટ્રાવેલ્સનો? સુરતથી અમદાવાદ, મહેસાણા, ઉજા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, આખણી, વાવ, થરાદ, સુઈગામ. બરોબર. અને આપણે ગાડી ઉપડવાનો ટાઈમ શું છે સુરતથી? સુરતથી 9:30. કઈ જગ્યાએથી ઉપડે? કઈ જગ્યાએથી ઉપડે? પાલથી ઉપડે. હાલથી ઉપડે. અને પહોંચાડવાનો સુઈગામ પહોંચાડવાનો ટાઈમ? સુઈગામ પહોંચાડવાનો 8 વાગ્યા. અને હોટલ કઈ કઈ લેવાની છે આપણે? એક આવશે કે બે? હોટલ 2 આવશે, એક માયા આવશે અને એક આવશે પૂર્ણિમા. બરોબર. તો ફેમિલી, આ રીતનો કંઈક રૂટ છે સીતારામ ટ્રાવેલ્સનો. તો વેલંજા પહોંચી ગયા છીએ અને હવે આપણે આવશે રંગોલી ચોકડી આવશે. તો રંગોલી ચોકડી આવી ગઈ છે. જોઈ લો, આ છે રંગોલી ચોકડી. તો આપણે રાજ હોટલે પહોંચી ગયા છીએ. જોઈ લો, રાજ હોટલ અત્યારે ટ્રાફિક છે. જોઈ લો, આ સામે દેખાય એ રાજ હોટલ છે. જોઈ લો, જો આ ટ્રાફિક જોવો ભાઈ. ટ્રાફિક ભાઈ છે ભાઈ વળવામાં. અહીંયાથી આપણે જશું NH48 ઉપર. ચાલો, આપણે આગળ ગગનદીપ છે, એની પાછળ આપણી ગાડી છે સીતારામ. અને વાગ્યાની વાત કરીએ ને ભાઈ, સુરતમાંથી નીકળ્યા ને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 10:42 થઈ ગઈ છે, એટલે કે 11:45 થઈ ગયા છે. એક્સપ્રેસ આવી ગયો છે ભાઈ. કિમની જો આ ઉપર એક્સપ્રેસ છે કિમ વાળો, અને આપણે એની નીચેથી સીધું જવાનું છે અંકલેશ્વર. આપણે પહોંચી ગયા છીએ કોસંબા, પહોંચી ગયા છીએ. સ્મિચનની ફેક્ટરી જો આવી ગઈ છે, ચોકલેટની ફેક્ટરી સ્મિચન સામેની સાઈડમાં. અને પછી એની આગળ છે સોલારની ફેક્ટરી છે. તમે જોઈ લો, આપણી આગળ ભક્તિનંદનવાળાની ગાડી જાય છે, જેનો આપણે વ્લોગ બનાવેલો છે. આપણી ચેનલમાં છે ભક્તિનંદન ટ્રાવેલ્સનો બ્લોગ. તો આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ ભાઈ. અંકલેશ્વર જામવા બ્રિજ આવી જાય હમણાં. અંકલેશ્વર સિટી આવી ગયું છે. આ પુલિયો પાર કરો એટલે અંકલેશ્વર. અહીંયાથી નીચે જાઓ એટલે અંકલેશ્વરથી સીધું ભરૂચ જવાય. આ ખાડીનો બ્રિજ છે. બ્રિજ પૂરો થાય ને એટલે સીધો અંકલેશ્વર વાલિયા ચોકડી આવે. જોઈ લો, અહીંયાથી આપણે નીચે જઈને એટલે અંકલેશ્વર આવે. અને અંકલેશ્વરથી જો આ રસ્તો જાય ને આ અંદરની સાઈડ, આ રસ્તે સીધા જાઓ ને એટલે ભરૂચ આવે. ભરૂચ થઈને તમે એક્સપ્રેસ ચડી શકો બોમ્બે દિલ્હી વાળો. અને આ આગળથી આપણે વાલિયા ચોકડી થઈને પાછા આપણે ચડી જશું NH48 ઉપર ભરૂચ જવા માટે. જોઈ લો, આ વાલિયા ચોકડી આવી ગઈ. તો આપણે વાલિયા ચોકડીથી નીકળી ગયા છીએ અંકલેશ્વરથી. ને હવે આપણે જશું ભરૂચ સાઈડ. આપણે ભરૂચ ટોલ નાકે પહોંચવા આવ્યા છીએ, પણ એ પહેલાં ભાઈ ટ્રાફિક છે થોડું ઘણું. જોઈ લો, આપણે આગળ ગઢપુરની ગાડી છે, ગઢપુર ટ્રાવેલ્સ.
અને આ બધા ટ્રકવાળા ઊભા રહી ગયા છે કેમ કે આગળ ટ્રાફિક છે. ટોલ નાકાની આગળ આ ગોળાઈ રહીને ગોળાઈમાં ટ્રાફિક છે આગળ. તો જો બરોબરનો ટ્રાફિક છે. જો ડાટો આમ ધીમે ધીમે રનિંગ ચાલુ છે. તો આપણે ભરૂચ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ અને જો ભાઈ લાઈન છે ફૂલે ફૂલ. જોઈ લો ટ્રાફિક એટલે ભાઈ આ લોકો ટ્રાફિકનું સોલ્યુશન જ નથી કરતા. લાંબો ડાટો જ છે જોઈ લો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ટોલ નાકે. ટોલ ભરી દઈએ ને ટોલ ભરીને પછી આપણે પાછા નીકળી જઈએ ભરૂચ બ્રિજ ઉપર. કેબલ બ્રિજ છે ને ત્યાં જોઈ લો. જો તો ચાલો ટોલ કપાઈ ગયો છે ને ટોલ કપાઈ ગયો છે ને હવે આપણે નીકળી ગયા છીએ આગળ. તો ફાઇનલી આવી ગયા છીએ નર્મદાનો કેબલ બ્રિજ છે એની ઉપર આવી ગયા છીએ. નીચે નર્મદા નદી છે. નર્મદા નદીની ઉપર કેબલ બ્રિજ છે. અને આજે બાઇકમાં છે તો ભાઈ લાઇટો ચાલુ છે, બાકી લાઇટો બંધ હોય. લાઇટો દરરોજ બંધ જ હોય જોઈ લો. અને વાગ્યાની વાત કરીએ ને તો 11:15 થઈ ગયા છે. ભરૂચ કેબલ બ્રિજ ઉપર આપણે છીએ જોઈ લો. 11:15 થઈ ગયા છે. હવે થોડીક જ વારમાં હોટલ આવશે. તો આપણે ભરૂચ જાડેશ્વર ચોકડી નીચે લીધી છે પેસેન્જર પિકઅપ કરવા માટે જોઈ લો. આ જે આ આવે ને એ જાડેશ્વર ચોકડી આવે છે. પછી ત્યાંથી પાછા આપણે આગળ NH48 પાછા કનેક્ટ કરી લઈશું પિકઅપ કરીને પેસેન્જરને. તો આપણે નબીપુર પહોંચી ગયા છીએ પ્રિન્સ હોટલને. હવે ધીરે ધીરે બસોની હોટલો આવવા માંડી છે. જો ભાઈ નબીપુર હવે પ્રિન્સ હોટલ આવી ગઈ છે. જો આ સાઈડમાં પ્રિન્સ હોટલ છે. જો અહીંયા ગણેશ ને એ બધી ગાડી નીકળે. જો આ પ્રિન્સ હોટલ છે. સંસ્કૃત ને એ બધી ગાડીઓ. આપણી હોટલ આવી ગઈ છે. માયા હોટલ આવી ગઈ છે ભાઈ જોઈ લો. માયા હોટલ છે અને એમાં આપણે ઊભી રાખવાની છે. સીતારામની ગાડીનો હોલ્ટ એમાં છે માયા હોટલમાં જોઈ લો. આ છે માયા હોટલ. જય રામદેવ હોટલ પણ છે. કનૈયા હોટલ પણ છે. વિશાલા પણ છે. આ બધા નામ છે એના અલગ અલગ જોઈ લો. મહારાણા શ્રી શક્તિ, પછી આ સીતારામ પૈડી છે, સમ્રાટ પૈડી છે, પ્રમુખ પુષ્ટિ દર્શન, રામ સેતુ, સિવાય આ બધી ગાડીઓ અહીંયા પડી છે. જો જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ હોટલે ભાઈ. હોટલ માયામાં પહોંચી ગયા છીએ. કનૈયા કયો કે ભાઈ વિશાલા કયો કે પછી રામદેવ કયો એ હોટલ છે. જોઈ લો અહીંયા એટલી ગાડીઓ પડી છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 12:30 થઈ ગયા છે. એ હોટલના લોકેશનની વાત કરીએ તો ભાઈ નબીપુરથી કરજણ જાવ ને એની વચ્ચે આવે અને બહુ સારી એવી હોટલ છે. અને ચાલો શું જમવામાં છે એ પણ તમને બતાવીએ. તો ચાલો અત્યારે આપણે જઈએ છીએ જમવા. અને ફેમિલી જોવા સીતારામ ટ્રાવેલ્સનો સ્ટાફ જો. આ મામા અરે આપણો વિડીયો છે સુરતથી સુઈ ગામનો જોઈ લો. આ ભાઈ છે આપણે કંડક્ટરમાં. તો જમવાનું આવી ગયું છે ભાઈ. શાક આવી ગયું, રોટલી આવી ગઈ છે, વેફર આવી ગઈ છે, પછી આ દૂધ આવી ગયું છે. તો ચાલો પહેલાં જમી લઈને. જો ભાઈ આપણી યારે પણ ડ્રાઈવર સાહેબ જ છે બીજા જોઈ લો. અને એક સ્ટાફ સામે બેઠો છે. તો ચાલો જમી લઈ પહેલાં અને પછી પાછા મળીએ. તો ફાઇનલી હવે આપણે નીકળી રહ્યા છીએ હોટલેથી. આપણે હવે નીકળીએ છીએ. બ્રેક પતી ગયો છે ગાડીનો અને હવે આપણે નીકળીએ છીએ હોટલ માયામાંથી. તો ચાલો હવે પાછા આપણે નીકળી રહ્યા છીએ અને હવે આવશે કરજણ ટોલ પ્લાઝા આવશે. તો આપણે કરજણ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ અને ભાઈ અહીંયા આપણે ટોલ ભરીને મસ્ત મજાનો ચાંદલો લખાવીને પછી પાછા અહીંયાથી નીકળશું આગળ. અને કરજણ પહોંચવાની વાત કરીએ ને તો ભાઈ 1 વાગી ગયો છે. તો ચાલો મસ્ત મજાનો ટોલ લખાઈ જઈને પછી ત્યાંથી નીકળીએ આગળ. જો આ છે કરજણ ટોલ પ્લાઝા.
તો આપણે કરજણ ટોલ ભરીને નીકળી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ વડોદરા સાઈડ. અને આપણે ડ્રાઈવર સાહેબ જો બાકાજીકી બોલાવે છે. સીતારામ BS6 13.5 મીટર. તો આપણે પહોંચી ગયા છીએ જામવા બ્રિજ, જે વડોદરા જામવા બ્રિજ છે ભાઈ, સાંઈ સીતારામ હોટલ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જોઈ લો, આ એનું બ્રિજ છે. પોર આપણે ક્રોસ કરી ગયા છીએ અને પોર પછી જે જામવા બ્રિજ આવે છે ત્યાં પહોંચી ગયા છીએ. હમણાં અહીંયાથી આપણે નીચે ઉતરીશું. જામવા બ્રિજે નીચે ઉતરીને હું તમને સાંઈ સીતારામ હોટલ બતાવું. જો અહીંયાથી આપણે સીધું જ જવાનું છે, પણ જામવા બ્રિજેથી એક પેસેન્જરને લેવાના છે. ત્યાંથી પેસેન્જરને લઈને પછી પાછું આપણે ચડી જવાનું છે. જો આપણે નીચે ઉતર્યા ને, જો મારી ડાબી બાજુ જે હોટલ આવી ને એ છે સાંઈ સીતારામ હોટલ છે. જોઈ લો, જામવા બ્રિજ સાંઈ સીતારામ હોટલ. અહીંયા ઘનશ્યામવાળાની અને એ બધી ગાડીઓ પડી હોય. જય ભવાનીવાળાની ગાડી પડી છે, મધુરમ પડી છે. તો ચાલો અહીંયાથી પેસેન્જર લઈને પછી પાછા નીકળી જઈએ આપણે આગળ. તો આપણે જામવા બ્રિજથી નીકળી ગયા છીએ પેસેન્જરને પિકઅપ કરીને, અને હવે આપણે જઈ રહ્યા છીએ એક્સપ્રેસ, જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ છે. આપણે અત્યારે છીએ NH48 ઉપર, મુંબઈ અમદાવાદ હાઈવે છે, જૂનો એક્સપ્રેસ મતલબ. અને હવે આપણે જવાના છીએ નવો એક્સપ્રેસ, જે વડોદરાથી અમદાવાદનો એક્સપ્રેસ છે નવો, ત્યાં આપણે જવાના છીએ. હવે થોડીક જ વારમાં એક્સપ્રેસ આવી જશે. હવે તો આપણે વડોદરા પહોંચી ગયા છીએ. વડોદરા L&T જે કંપની છે ને ત્યાં પહોંચ્યા છીએ. જોઈ લો, આ L&T કંપની છે જમણી બાજુની સાઈડમાં. જોઈ લો, L&T કંપની આવી ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં એક્સપ્રેસ આવી જશે. તો આપણે હવે એક્સપ્રેસ ચડી ગયા છીએ. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ ચડી ગયા છીએ. આપણે આગળ જાય છે MR ટ્રાવેલ્સ. જોઈ લો, આ છે એક્સપ્રેસ અને નીચેથી જાય છે એ રોડ જશે વાસદ. આપણે વાસદ નથી જવાનું, આપણે એક્સપ્રેસ ચડીને પછી અમદાવાદ જવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ ટોલ નાકે. વડોદરા જે એક્સપ્રેસનો ટોલ પ્લાઝા છે ને વડોદરા અમદાવાદમાં, ત્યાં પહોંચી ગયા છીએ. તો આપણે એક્સપ્રેસનો ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ અને હવે અમદાવાદ CTMનું ટોલ પ્લાઝા ભરવાનું છે. આપણે બહાર નીકળીએ ત્યારે એક્સપ્રેસને એક્ઝિટ કરીએ ને ત્યારે ટોલ નાકું ભરવાનું છે. અને અત્યારે આણંદ 25 કિલોમીટર બાકી છે. તો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અને આ ટોલ પ્લાઝા ભરીએ એટલે પછી સીધો CTM આવી જાય. અમદાવાદ CTM આવી જશે. ચાલો, તો આ ટોલ ભરી દઈએ ને ટોલ ભરીને પછી પાછા નીકળીએ આગળ. ચાલો, ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ આગળ. એટલે હવે 4 કિલોમીટર જેવું છે અને પછી સીધું CTM આવશે. તો CTM આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ CTMથી. હવે આપણે એન્ટ્રી થઈ ગયા છીએ અમદાવાદમાં. જોઈ લો, અહીંયાથી આપણે જવાનું છે નરોડા પાટિયા સાઈડ. અને અમદાવાદ પહોંચવાની વાત કરીએ ને તો આપણે અમદાવાદ પહોંચ્યા છીએ 3 વાગે. તો આપણે અમદાવાદ સિટીમાં છીએ અને ભાઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. પુલ ને એવું બધું બને છે. જો આવો આપણા આગળના વિડીયોમાં પણ જોયું હશે, પુલ ને એવું બને જ છે.
અમદાવાદ એરપોર્ટ આવી ગયું છે ભાઈ. જો આપણે સામે દેખાય ને અમદાવાદ એરપોર્ટ છે. જો આ સામેની દિવાલ જઈને એ આખી અમદાવાદ એરપોર્ટની છે. એરપોર્ટવાળો રસ્તો આવી ગયો. સીધા જાઓ એટલે એરપોર્ટ આવે, ટર્મિનલ આવે અને આપણે અહીંયાથી ટર્ન મારીને આપણે નીકળી જવાનું છે મહેસાણા બાજુ. તો ફેમિલી આપણે અત્યારે આવ્યા છીએ મોરલી ટી પાટણવાળા ભાઈ. ચા પીવાની છે મસ્ત મજાની. અહીંયાથી ચા ને એવું લઈ લઈએ. જોઈ લો ફેમિલી, આ છે મોરલી ટી પાટણવાળા અને ભાઈ આ છે આપણી ગાડી સીતારામ ટ્રાવેલ્સ. ભાઈ અમદાવાદ મહેસાણા વાળો રોડ ચાલુ થઈ ગયો છે અને ભાઈ પહેલું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ટોલ ભરીને પછી પાછા આપણે નીકળી જઈશું આગળ. જોઈ રહ્યો પહેલું ટોલ પ્લાઝા આવી ગયું છે અમદાવાદ મહેસાણાવાળા રોડ ઉપર. અમદાવાદથી નીકળીએ ને એટલે તરત આવે. મહેસાણાવાળા રોડ ઉપર ચડીએ ને એટલે જોઈ લો. ચાલો ટોલ ભરાઈ ગયો છે. હવે નીકળી જઈએ આપણે આગળ. જય માતાજી. જય જોગમાયા. જય માતાજી. હાલો દર્શન કરી લીધા. જય શ્રી જોગણી માં. જય માતાજી. ચાલો દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ પાછા. આપણે સીતારામ બસની ફેસિલિટીની વાત કરીએ તો ભાઈ એક ભાઈ પાસેથી આપણે રિવ્યૂ લઈશું કે ભાઈ ગાડી કેવી લાગી, શું છે, ફેસિલિટી કેવી છે. તો ભાઈ તમારું નામ? મારું નામ ઉપેન્દ્રભાઈ ખત્રી, ગુજરાતનો રહેવાસી છું. ગાડી કેવી લાગી? ગાડી એક નંબર છે, સેટની જોરદાર. સીતારામ ગાડીની વાત ના થાય. અને ટાઈમિંગ છે 5:30 વાગે થરાદથી અને સુરત ઉતરવાનો ટાઈમ છે. કેવું લાગ્યું ટાઈમિંગ? ટાઈમિંગ એક નંબર છે. ટાઈમ ગાડી પહોંચે છે. હોટલ ને એવું બધું? હોટલ એક નંબર છે. બરોબર. અને ગાડી બહુ જૂની અને સારી ગાડી છે. દર વર્ષે નવી અપડેટ ગાડીમાં આવે છે. સુવિધા પણ બેસ્ટ હોય છે. તમને કઈ તકલીફ પડી એવું? કોઈ દિવસ તકલીફ નથી પડી કોઈ વસ્તુની મને. હું આજે ઓછામાં 15 વર્ષથી ગાડીમાં આવું છું, જઉં છું. થરાદ, ડીસા, વાવ. હું થરાદનો પ્રોપર રહેવાસી છું. અને ડ્રાઈવર અને કંડક્ટર સ્ટાફ બહુ મસ્ત છે. અને બધા ડ્રાઈવર બધા કંડક્ટર બહુ મસ્ત છે. માલ સામાન કોઈ અમારો કોઈ આગા પાછળ થતો નથી. વ્યવસ્થિત પડ્યો હોય છે. અને 2 દીકરી જો એકલી આવે તો પણ સુરક્ષિત રીતે કોઈ ટેન્શન લીધા વગર પહોંચી જાય છે ગામ. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રિવ્યૂ આપ્યો છે એ ભાઈએ સીતારામ ટ્રાવેલ્સનો. તો કડી છત્રાલ આવી ગયું છે અને હવે થોડીક જ વારમાં મહેસાણા આવશે એટલે લગભગ 30 કિલોમીટર 35 કિલોમીટર બાકી છે. તો આપણે પહોંચી ગયા છીએ મહેસાણામાં. જોઈ લો ભાઈ મહેસાણા આવી ગયું છે. મહેસાણામાં કેટલા વાગે પહોંચ્યા એની વાત કરીએ ને તો ભાઈ 5 વાગે મહેસાણામાં પહોંચી ગયા છીએ. સવારના 5 વાગ્યા છે. તો આપણે ઊંઝા સિટીમાં પહોંચી ગયા છીએ. ઊંઝા વાગ્યાની વાત કરીએ ને તો 5:30 જેવું થઈ ગયું છે.
આ છે ઊંઝા સિટી, જોઈ લો ઊંઝાથી આપણે ડ્રોપ કરીને નીકળી ગયા છીએ પેસેન્જરને. તો આપણી બીજી હોટલ આવી ગઈ છે પાલનપુર પાસે. પાલનપુરથી પહેલાં આવે, પછી પાલનપુર આવે. ચાલો, હોટલ આવી ગઈ છે ભાઈ, જોઈ લો. આપણી હોટલ જો અહીંયા રહી. આપણી ગાડી એક પડી છે, એક સીતારામની ગાડી પડી છે ફ્રોઝન, અને આ બીજી આવી ગઈ. જોઈ લો, આ સીતારામની ગાડી પડી ફ્રોઝન, અને હવે બીજી એક આવી ગઈ. જોઈ લો, હોટલ ઓમ પૂર્ણિમા. આપણે પહોંચી ગયા છીએ બીજી હોટલ. અને ભાઈ બીજી હોટલની વાત કરીએ ને તો ભાઈ મહેસાણાથી પાલનપુર જઈએ ને એટલે વચ્ચે ભારતવાળાનું જે કંપની આવે છે ને, ભારત પેટ્રોલિયમની, એની કંપનીની એક્ઝેક્ટ સામે છે. જો અહીંયા ભારત પેટ્રોલિયમની કંપની છે આ, અને આ એક્ઝેક્ટ સામે જોઈ લો. આ આપણી ગાડી પડી છે અને આ હોટલ છે. તો આપણે હોટલેથી નીકળીને પાછી જર્ની કરી દીધી છે કન્ટિન્યુ. તો હવે થોડીક જ વારમાં પાલનપુર આવે છે. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 6:30 થઈ ગયા છે. અને ભાઈ પાલનપુર સિટી આવી ગયું છે. પાલનપુર સિટી આવી ગયું છે, જોઈ લો. આ છે પાલનપુર સિટી, જોઈ લો. આ પાલનપુર સિટી છે ભાઈ, જોઈ લો. તો આપણે હવે પાલનપુર ચોકડીથી નીકળીને હવે ડીસા થરાદ બાજુ જવાનું છે. જો અહીંયાથી ડીસા થરાદ બાજુ જઈને સીધા જાઓ ને તો આબુ અંબાજી આવે, મતલબ કે આબુ રોડ આવી જાય. અહીંયાથી આપણે જે ટર્ન મારવાનો છે ડાબી બાજુ, ડીસા થરાદ બાજુ પાલનપુરથી. જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ ડીસા. ડીસા સિટી આવી ગયું છે. જે બટાકાવાળું ડીસા છે, ડીસાના બટાકા જે વખણાય છે એ સિટી આવી ગયું છે ડીસા. અહીંયા પેસેન્જરને ડ્રોપ કરવાના છે અને પછી ત્યાંથી પાછા આપણે નીકળીશું આગળ. દુકાનવાળા કે છે કે અમને હોય કે આ રહી જે દુકાનવાળા અંદર ગાડી લાવ બંધી દીધા, બાપડી ગાડી વાત કરતા મારે જાકે ગયા હાડી. થરાદ 4 રસ્તા આવી ગયા છે, જોઈ લો. થરાદ સિટી આવી ગયું છે હવે. આ છે થરાદ. તો થરાદ 4 રસ્તા આવી ગયા છે. અને અહીંયાથી સુઈગામ છે એ 42 કિલોમીટર છે ભાઈ, 42. થરાદ સિટી જુઓ, જો સામે દેખાય છે હેપી મોલ, જેની ગુજુ લવગુરુએ એડ કરી હતી. હેપી મોલ રોડ ઉપર જ છે. જો અહીંયા છે, જો આ રહ્યો. કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, જો અહીંયા રહ્યો. તો આપણે ઊભા રહ્યા છીએ ડીઝલ પુરાવા માટે ભાઈ નાયરામાં. જોઈ લો, નાયરામાં ડીઝલ પુરાવા માટે ઊભા રહ્યા છીએ. આ છે સીતારામ વાળાની ગાડી, જોઈ લો.
ડિઝની ક્રૂઝ. ભાઈ આમાં આપણે ડીઝલ પુરાવાનું છે, તો આપણે ડીઝલ પુરાવીને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ વાવ, ત્યાંથી પછી જવાનું છે સુઈ ગામ. તો હમણાં થોડીક જ વારમાં વાવ આવશે અને ત્યાર પછી આવશે સુઈ ગામ. તો વાવ આવી ગયું છે, વાવ સિટી આવી ગઈ છે ભાઈ, જોઈ લો. વાવ સિટી આવી ગયું છે અને અહીંયાથી હવે આપણે જવાનું છે સુઈ ગામ. તો હવે સુઈગામ અહીંયાથી 5 કિલોમીટર બાકી છે. 5 કિલોમીટર સુઈગામ છે અને ત્યાં જ ગાડીનો લાસ્ટ સ્ટોપ છે, છેલ્લો સ્ટોપ સુઈગામ છે. તો સુઈગામ આવી ગયું છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 9:30 જેવો ટાઈમ થયો છે. સુઈગામ આવી ગયું છે, જોઈ લો. 9:22 થઈ છે, સુઈગામ આવી ગયું, 9:30 થયા છે. ગાડી કે વાવ ઉડી જેવા આવે ભલે મોગાઈ માં કુ ઓફ થઈ જાય અહીંયા તો આ છે સુઈગામનો ગેટ હતો. હવે હમણાં આવશે સુઈગામનું બસ સ્ટેન્ડ આવશે. જે સામું દેખાય બસ સ્ટેન્ડ છે સુઈગામ બસ સ્ટેન્ડ. અને આપણે આ છે મિલિટરીનું છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ મિલિટરી. મિલિટરીનું છે, જોઈએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ. અહીંયાથી ટર્ન મારીને અહીંયા આપણે મૂકવાની છે ગાડી, પછી થોડીક જ વારમાં નીકળીશું આપણે પાછા. ચાલો ફેમિલી, આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. જો સુઈગામ આપણી ગાડી પાર્કિંગમાં લાગવા જાય છે. જોઈ લો, આ છે આપણી ગાડીનું પાર્કિંગ છે. ચાલો તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ સુઈગામ. સુરતથી સુઈગામની જર્ની હતી આપણી સીતારામ ટ્રાવેલ્સની. તો ભાઈ ગાડી પહોંચી ગઈ છે મસ્ત મજાની, ને હવે આપણે સૂવાનું છે. તો હવે પહોંચવાની વાત કરીએ ને તો 10 વાગી ગયા છે, 9:30 પોણા 10 થઈ ગયા છે. તો ગાડી પહોંચી ગઈ છે. અને ભાઈ બસ કેવી લાગે છે, બસનું ઇન્ટિરિયર કેવું લાગે છે, અને હા ખાસ કરીને તો ટિકિટ તમારે કરાવવી હોય તો મેં તમને જે ઓફિસ બતાવી એ ઓફિસેથી તમે ટિકિટ કરાવી શકો છો, અને એનું કામ પણ બહુ સારું છે ત્યાંનું. તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.